તો ગાઈસ કાલે આપણે ઢોસા ખાતા હતા, જે પૂનમે ઢોસા બનાવ્યા હતા આપણી માટે, બહુ સારા સારા ઢોસા હતા. તો આજે આપણે જોવાનું છે કે પૂનમ આપણી માટે શું બની રહી છે. એને રોજ વેરાયટી બનાવવાનો બહુ શોખ છે. તો આજે જોઈએ ને રસોડામાં, અને આજે આપણી માટે શું બનાવે છે. ચલો રસોડામાં. શું બનાવે છે પૂનમ? હું આજે બનાવું છું ખાટિયા ઢોકળા. હા, બરાબર. તો તમે અત્યારે શું બાફવા મૂકેલા છે આ ઢોકળા? બસ જો આ ઢોકળા સ્ટીમ થઈ ગયા છે. ઓકે, આ બનીને રેડી છે. તો મિત્રો ઢોકળા બની ગયા છે. જોઈએ હવે અમિતના રિએક્શન કેવા છે, એમને ઢોકળા ભાવે છે કે નહીં ભાવતા. તો અમિત કેવા છે ઢોકળા? તો ગાઈસ ઢોકળા તો સારા છે, પણ આમાં થોડી ખટાશ લીંબુ બીંબુ નાખો તો વધારે મજા આવત. તો શું કે છે પૂનમ, જોઈએ લીંબુ વિશે? બાપા છાસમાં તો પલાળ્યા હતા, પણ અમને મારી કઈ વસ્તુ સારી નહીં લાગતી. શું કરીએ હવે? શું કરવાનું? એક કામ સારા છે. કરું, હવેથી તમે જ બનાવજો તો રસોઈ કાલથી હું કશું બનાવવાની નથી. ના ના, ઢોકળા તો સારા છે. આ તો ખાલી હું કહેતો તો પપ્પા, બૈરાઓને કઈ ના કહેવાય, ખાવા મળે ચૂપચાપ ખાઈ લો.